નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેના ભાગ નંબર 4ની અંદર મિત્રો સંસ્કૃત વિષયનો પાઠ નંબર 1 છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી, જેના સ્વાધ્યાયન પોથીના પાઠનું સોલ્યુશન આજે આ વિડીયોમાં સંપૂર્ણ સચોટ જોઈશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય तो चैनल ने अवश्य सब्सक्राइब करी, वीडियो ने लाइक और शेर करवानुं न भूलता। पाठ 1 पुत्री मम खलु निंद्राती, जेनी अंदर प्रश्न 1 अनुलेखनम करो तू, एटले के अहींया जे मित्रों आपेलुं छे काव्य पंक्तिओ तेनुं आपणे अनुलेखन अहींया बेठुं लखवानुं छे। जे लखीशुं रे रे वायसः कर्कश कंठ मारट मारट कर्ण कठोरम श्रांता क्लांता पुनर्नुनीता पुत्री मम खलु निंद्राती, जे अपने अहींया सरस मजानुं अहींया मित्रों तमारे लखवानुं छे अनुलेखन। बीजी मित्रों श्लोक छे जेने आपणे अहींया लखीशुं उच्चेर्म भस शुनक वराक भौ भौ माकुरु कार्यविहीन विमला कुशुला कुशला सुमनो मृदुला पुत्री मम खलु निंद्राती। तो આપણે બંને શ્લોક પૂર્તિ આપણે અહીંયા લખવાની હતી મિત્રો, અનુલેખન કરવાનું હતું। પ્રશ્ન 2 ની વાત કરીશું, જેની અંદર મિત્રો તમારે પ્રશ્ન 2 ની અંદર જોડકું છે અને બ વિભાગ લખવાનો છે, જેમાં એક રે રે વાયસ, એમાં મિત્રો આપણો જવાબ આવશે કર્ક કંઠ, 4 નંબર આવશે જે આપણે અહીંયા લખીશું। ઉચ્ચેરમાં ભસ, જેમાં મિત્રો જવાબ આવશે શુનક વરાક, બરાબર 6 નંબર જે આપણે અહીંયા લખીશું। 3 રે રે મશક, તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે માકુરુ ગાનમ, 2 નંબર। 4 મારટ મારટ, તો તેમાં મિત્રો જવાબ આવશે કર્ણ કઠોરમ। 5 માસ પુરુષમાં 10, જવાબ આવશે રક્ત પીપાસો, 3 નંબર। અને 5 ચલ ચલ રે ખલ, તો જેની અંદર મિત્રો આપણો જવાબ આવશે ચોર બિડાલ। तो આવી રીતે આપણે જોડકા જોડ્યા। હવે જોઈશું પ્રશ્ન 3 रिक्त स्थानी पूरयतु, એટલે કે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી આવશે। બીજું મ્યાઉ મ્યાઉ માકુરુ ચોર બિડાલ આવશે। ત્રીજું રે રે મશક માકુરુ ગાનમ, અહીં આવશે મશક। 4 મારટ મારટ કર્ણ કઠોરમ, અહીં કર્ણ આવશે। ને 5 શુદ્ધતી સુમુખી શોભન ગાત્રી, અહીંયા મિત્રો શોભન ગાત્રી લખીશું। પ્રશ્ન 4 ઉદાહરણ અનુસાર વાક્ય નિર્માણ કરવાનું છે, જેની અંદર તમે જોઈ શકો છો ઉદાહરણ જોયું છે કે શ્રાંતા પુત્રી ખલુ નિંદ્રાતી, તેવી રીતે મિત્રો અહીંયા છે ક્લાંતા પુત્રી ખલુ નિંદ્રાતી, સ્નિગ્ધા પુત્રી ખલુ નિંદ્રાતી, મુગ્ધા પુત્રી ખલુ નિંદ્રાતી, વિમલા પુત્રી ખલુ નિંદ્રાતી, કુશલા પુત્રી ખલુ નિંદ્રાતી, સુદતી પુત્રી ખલુ નિંદ્રાતી અને સુમુખી પુત્રી ખલુ નિંદ્રાતી। મિત્રો પ્રશ્ન 5 ની વાત કરીશું। સુયોગ્યમ વિકલ્પમ ચિત્વા તસ્યોપરી રાઉન્ડ કરોતુ, તો અહીંયા મિત્રો આપણે જોઈશું કર્ણકંઠ, તો કર્ણકંઠ જેમાં આવશે વાયસઃ કાગડો। રક્ત પીપાસુ જેમાં આવશે મશક। 3 કાર્યવિહીન જેમાં આવશે શુનક। 4 સેવિત દુગ્ધા જેમાં આવશે પુત્રી। ને 5 ખલુ ચોર જેમાં આવશે બિડાલ। મિત્રો પ્રશ્ન 6 ની વાત કરીશું। પુત્રી સમબંધિતા શબ્દ લિખતું, તો જેમાં મિત્રો જોઈશું શાંતા તો ક્લાંતા, તેવી રીતે સ્નિગ્ધા મુગ્ધા વિમલા કુશલા સુદતી સુમુખી શોભનગાત્રી સુમનો મૃદુલા સેવિત દુગ્ધા અનુનીતા। મિત્રો પ્રશ્ન 7 ની વાત કરીશું। કાવ્યમ પૂરેતું, અહીંયા કાવ્ય પૂર્ણ કરવાનું છે, જેમાં म्याव म्याव माँ कुरु घोर वीरावम चल चल रे खल चोर बिड़ाल स्निग्धा मुग्धा सेवित दुग्धा पुत्री मम खलु निंद्राती। एना पछी बीजो मित्रों काव्य पूरी करीशुं, जेमां रे रे मशक माकुरु गानम मास्पृश मादस रक्त पिपासो सुदती सुमुखी शोभन गात्री पुत्री मम खलु निंद्राती। तो सरस मजानुं मित्रों आपणे अहींया जे तमारुं सोल्यूशन छे स्वाध्यायनुं एनी वात करी। मित्रों आवा ज विडियो जोवा माटे अत्यारे ज आपणी चेनलने सब्सक्राइब करी, विडियोने लाइक अने शेर करवानुं न भूलता।